અંકલેશ્વર મુલટ ટોલનાકું ફરી એકવાર વિવાદના વવળમાં ફસાયું છે. તાજેતરમાં ટોલનાકાના કર્મચારીઓ દ્વારા એક ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો એક સનસનાટીભર્યો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ વિડીયોએ ટોલ કર્મચારીઓની દાદાગીરી અને કાયદાના સરેઆમ ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટોલ નાકાના કેટલાક કર્મચારીઓ એક ટ્રેલર ચાલક સાથે આક્રમક રીતે ઝપાઝપી કરી રહ્યા છે. માહિતી અનુસાર આ વિવાદ ટોલ ભરવા બાબતે થયો હતો. કેટલાક અહેવાલો મુજબ આ વિડીયો ભરૂચ નજીકના કોઈ ટોલ નાકાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તેની ચોક્કસ જગ્યા અંગેની વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. ચોંકાવનારી વાત એ છે કે વિડીયોમાં કર્મચારીઓ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ આ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યું છે, તેમ છતાં તેઓ ડર્યા વિના પોતાની દાદાગીરી ચાલુ રાખે છે. આ ઘટના ટોલ નાકાના કર્મચારીઓમાં કાયદાનો ડર ન હોવાનું અને તેમને જાણે કોઈની હવા મળી રહી હોવાનું સૂચવે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં ટોલ નહીં ભરનાર એક ટ્રક ચાલક સામે પોલીસે તત્કાલ કાર્યવાહી કરી હતી. ત્યારે હવે આ વાયરલ વિડીયોને પગલે સામાન્ય જનતા અને ટ્રક ટ્રાન્સપોર્ટ યુનિયનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ટોલ કર્મચારીઓ સામે પણ સમાન કાર્યવાહી કરવામાં આવશે? શું તેમનો પણ સરઘસ કાઢવામાં આવશે, જેમ ટ્રક ચાલક સામે કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો હતો? લોકોની માંગ છે કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તુરંત આ વાયરલ વિડીયોને ગંભીર નોંધ લે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરે. જો આ વિડીયો અંકલેશ્વર મુલટ ટોલ નાકાનો જ હોય તો માર મારનાર તમામ કર્મચારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ પ્રકારની દાદાગીરી માત્ર કાયદો અને વ્યવસ્થાનો ભંગ નથી, પરંતુ સામાન્ય વાહન ચાલકોની સલામતી પર પણ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વિડીયો મુદ્દે પોલીસ તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે.